નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા થયેલા અનિરુદ્ધસિંહ ઝાલા નામના એક એડવોકેટે ડિસ્ટ્રિક્ટ જજ સાથે અણસાજતું વર્તન કરી અને તેમને તેમનું કામ કરવા માટે કહ્યું હતું। વાસ્તવમાં ઘટના એવી બની હતી કે અનિરુદ્ધસિંહ ઝાલા સતત ત્રીજી વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વિજેતા થયા બાદ તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ડિસ્ટ્રિક્ટ કોર્ટની બાજુમાં જ આ સરઘસ પહોંચતા ત્યાં ઢોલ નગારા વાગતા હતા અને ડીજેના તાલે વકીલો નાચતા હતા। ત્યારે ભાવનગરના ડિસ્ટ્રિક્ટ જજ નીચે આવ્યા હતા અને એમણે એ સરઘસ અટકાવવા માટે કહ્યું હતું, તેમજ કોઈ પણ પ્રકારનો આવો ઘોંઘાટ કરવાથી કોર્ટ કાર્યવાહીમાં વિક્ષેપ પડતો હોવાનું જણાવ્યું હતું। પરંતુ આ વકીલ સાહેબ અને એમના સમર્થકોએ આ બાતનો વિરોધ કર્યો હતો અને અનિરુદ્ધસિંહ ઝાલા એટલે સુધી કહ્યું હતું કે સાહેબ, તમે તમારું કામ કરો અને તમારા બોર્ડ પર જઈને બેસો, તમારી ખુરશી સાચવો અને ત્યાં જઈને બેસો। અને તેમણે જાહેરમાં જ ફરી વખત પાછું મ્યુઝિક ચાલુ કરવા માટે મ્યુઝિક વગાડનારા લોકોને હુકમ કર્યો હતો। આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને જજીસનું જે એસોસિએશન છે એણે પણ ગુજરાત બાર કાઉન્સિલને આ બાબતે લખાણમાં મોકલ્યું છે, લેખિત મોકલી અને એવું જણાવ્યું છે કે આની સામે પગલાં ભરવામાં આવે અને જો આ પ્રમાણેની કાર્યવાહી નહીં થાય તો આગળ તેઓ પણ કાર્યવાહી કરશે। આ વિવાદ હાલમાં વકીલ આલમ એટલે કે બાર અને બેન્ચની વચ્ચેનો છે અને સમગ્ર ગુજરાતની વકીલ આલમમાં ચર્ચાની એરણ ઉપર